નવી દિલ્હીમાં 24 નવેમ્બરથી શરૂ થશે આંતરરાષ્ટ્રીય એગ્રોનોમિક કોંગ્રેસ। 20 દેશોના હજારો વૈજ્ઞાનિકો જોડાશે। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કરાવશે કોંગ્રેસનો પ્રારંભ। નવી દિલ્હી ખાતે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના નેજા હેઠળ આગામી 24 થી 26 નવેમ્બર દરમિયાન છઠ્ઠી આંતરરાષ્ટ્રીય એગ્રોનોમિક કોંગ્રેસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રતિષ્ઠિત વૈશ્વિક સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવશે। કૃષિ ક્ષેત્રે થઈ રહેલી નવા સંશોધનો અને ભવિષ્યના પડકારોને ધ્યાનમાં રાખી અને આયોજિત આ કોંગ્રેસ ભારતીય કૃષિ વ્યવસ્થા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે। સ્માર્ટ એગ્રો ફૂડ સિસ્ટમ્સ અને પર્યાવરણ સંરક્ષણ માટે એગ્રોનોમીનું પુનઃનિર્માણ થીમ પર આધારિત આ સંમેલનમાં 20થી વધુ દેશોના 1000થી વધુ કૃષિ વૈજ્ઞાનિકો, સંશોધકો અને હિતધારકો ભાગ લેશે। આ કોંગ્રેસનો મુખ્ય ઉદ્દેશ્ય જળવાયુ પરિવર્તન સામે ટકી શકે તેવી ખેતી, પ્રાકૃતિક અને જૈવિક કૃષિ પદ્ધતિઓ તેમજ જૈવ વિવિધતાના સંરક્ષણ પર કેન્દ્રિત રહેશે। અહીં કૃષિ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિ અને ટેકનોલોજીનો ઉપયોગ અંગે પણ ગહન વિચાર વિમર્શ કરવામાં આવશે। આ ત્રિદિવસીય મહાસંમેલન દ્વારા ભારત વૈશ્વિક સ્તરે ટકાઉ કૃષિ વિકાસના ક્ષેત્રમાં પોતાની નેતૃત્વ ક્ષમતા પ્રદર્શિત કરશે। નિષ્ણાતો દ્વારા રજૂ કરવામાં આવનારા સંશોધન પત્રો અને ચર્ચાઓમાંથી નીકળતા તારણો ભારતની કૃષિ નીતિ ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવશે। આ કાર્યક્રમમાં યુવા વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભવિષ્યની ખેતી માટે નવી દિશાઓ ખોલશે। माननीय प्रधानमंत्री जी का जो फोकस है, जो विजन है, वो कहते हैं हमेशा कि वी हैव टू ब्रेक दिस साइलोज। Now agriculture में we have so many silos and I think we cannot address the complex challenges because there is a complexity of the challenges. So complex challenges cannot be addressed in isolation and in silos. We need a systemic approach to address the complex challenges, and that's why the systems agronomy, the agri-food system whole value chain is something important, and that too toward the environmental stewardship because हमारे पर्यावरण को भी हमें कंजर्व करना है। एनवायरनमेंट का मतलब सिर्फ वातावरण ये नहीं है, एनवायरनमेंट का मतलब सॉइल भी है, वाटर भी है, उसमें बायोडाइवर्सिटी भी है। एक खुशखबरी ये है कि जिस समस्या से हम लोग इस समय साल के इस समय जूझते हैं, पोल्यूशन की, और उसमें पराली जलने का जो कंट्रीब्यूशन होता है उस पर हर साल कई सारी प्रेस कॉन्फ्रेंसेज होती है, कई सारी चर्चाएं होती है। इस बार थोड़ी कम हुई, होनी चाहिए थी। उसका कारण है कम होने का कि अच्छा काम हुआ है, और अच्छा काम ये हुआ है कि पूरे यदि 2020 की तुलना में कंपैरिजन करते हैं इस साल की पराली की जलने पे, तो हम 95% के लगभग पराली जलने को बंद कर चुके हैं।